નમસ્તે વિદ્યાર્થી મિત્રો, 30 તારીખે ધોરણ 10 માં પૂરક પરીક્ષાનું પેપર છે ગણિત વિષયનું. હું તમને ગેરંટી સાથે કહું છું વિદ્યાર્થી મિત્રો, આજનો વિડિયો તમે જોઈ લીધો એનો મતલબ તમારા 13 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો પાક્કા થઈ જશે. 3 થી 4 વિડિયો આવશે, બધા જ વિડિયો તમે જોઈ લીધા એનો મતલબ તમે 100% પાસ થઈ જશો. પાંચમું ચેપ્ટર સમાંતર શ્રેણી 5.1 5.2 5.3 ઉદાહરણના દાખલા, ઘણા બધા દાખલા છે, પણ આજે વિદ્યાર્થી મિત્રો હું તમને 10 થી 15 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા કહીશ અને એ જ તમારા પૂરક પરીક્ષાના પેપરમાં પૂછાશે. તો વિડિયોને અંત સુધી જરૂર જોજો. જ્યાં પણ વિદ્યાર્થી મિત્રો તમને ડાઉટ લાગે તો કમેન્ટમાં મને જણાવી દેજો. બીજા બધા ચેપ્ટરના વિડિયો પણ આવી જશે. પહેલી વખત જોઈ રહ્યા હોય તો નમ્ર વિનંતી કરીશ, ચેનલને હમણાં સબસ્ક્રાઇબ જરૂર કરો. ના આવડતું હોય તો કમેન્ટમાં મને જણાવજો, એ ચેપ્ટરનો વિડિયો હું બનાવી દઈશ. તો આપણે સ્ટાર્ટ કરીએ. અહીંયા તમે જોઈ શકો છો દરેક વિભાગમાં પૂછાશે. વિભાગ એ માં 2 હેતુલક્ષી પૂછાશે, વિભાગ બી માં 2 માર્ક્સના 2 દાખલા પૂછાશે, વિભાગ સી માં 1 દાખલો પૂછાશે, વિભાગ ડી માં 1 દાખલો પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો 13 માર્ક્સ તમારા પાક્કા થઈ જશે સરસ રીતના, બરાબર? એટલા જ તમારે કરવાના છે, બરાબર? ચલો તો આપણે આગળ વધીએ. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર? સ્ક્રીનશોટ, સ્ક્રીન પ્લસ શોટ, સ્ક્રીનશોટ લઈ લો. ચલો ફટાફટ, પછી હું તમને સમજાવી દઉં અને સાથે સાથે જબરજસ્ત હું તમને વિદ્યાર્થી મિત્રો હિન્ટ પણ આપીશ. શું આપીશ? હિન્ટ આપીશ. ઘણા બધા લોકો કહે છે કે સર એન અને an એમાં અમને ખબર જ નથી પડતી, ક્યારે n શોધવાનું અને ક્યારે an શોધવાનું એ જ અમને ખબર નથી પડતી. તો ટેન્શન ના લો વિદ્યાર્થી મિત્રો, રવિવારે હું લાઈવ આવવાનું છું, એ વખતે તો તમને શીખવાડીશ. પણ અત્યારે જસ્ટ અહીંયા તમે જો કેટલામું પદ, કયું પદ, કોઈ પદ, પદોની સંખ્યા, ચકાસો, આવું બધું તમને દેખાય એનો મતલબ તમારે શું શોધવાનું હશે? n શોધવાનું હશે. ફરી એક વખત કહી દઉં વિદ્યાર્થી મિત્રો, જો તમને શું દેખાય? કયું પદ, જેમ કે અહીંયા તમે જોઈ શકો છો સમાંતર શ્રેણી નું કયું પદ -81 હશે, કેટલામું પદ -81 હશે, કોઈ પદ -81 હશે, પદોની સંખ્યા શોધો, આવું બધું તમને દેખાય એનો મતલબ n શોધવાનો છે. શું શોધવાનું છે? n, બરાબર? an તમને આપેલો છે, a બરાબર 21, d બરાબર -3 થશે. 3 ના લખતા 18 માંથી 21 બાદ કરવાના છે, ના તો 21 માંથી 18. નાની મિસ્ટેક કરશો તમારા 3 માર્ક્સ 2 માર્ક્સ કપાઈ જશે. તો નાની મિસ્ટેક વિદ્યાર્થી મિત્રો ના કરતા. પહેલું તો સિમ્પલ જ છે, 5 10 15 નું 20મું પદ શોધો. આ કયા નંબરનું પદ શોધવાનું છે? 20મા નંબરનું પદ, એટલે કે a20 આપણે શોધવાનું છે, બરાબર? કોઈ પદ, કેટલામું પદ, કયું પદ, પદોની સંખ્યા, એનો મતલબ શું શોધવાનું? n શોધવાનું. ખબર પડી ગઈ? મેં તમને જસ્ટ એક શબ્દો કીવર્ડ્સ આપી દીધા, બરાબર? ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા જો આ દાખલો 3 માર્ક્સમાં પૂછાય, 2 માર્ક્સમાં ને વિભાગ સી માં તમારી પરીક્ષામાં પૂછાઈ શકે. ત્રીજું પદ 5, સાતમું પદ 9. તમારે વિદ્યાર્થી મિત્રો એ લોકો 7 ની જગ્યાએ 8 કરી દે, 3 ની જગ્યાએ 4, એ લોકો ગમે તે કરી દે. આવો એક દાખલો તમે કર્યો એનો મતલબ વાંધો નહીં. ત્રીજું પદ 5, સાતમું પદ 9. તો આ ઇન્ફોર્મેશન ઉપરથી આપણે 2 સમીકરણ લખી શકીએ. ત્રીજું પદ એટલે આની જગ્યાએ શું લખાય? a + 2d = 5, બરાબર? a n વાળા સૂત્ર પરથી. સાતમું પદ તો શું લખાય? અહીંયા હું લખું a + 6d = 9. આ 2 સમીકરણ મળી ગયા. બસ આ 2 સમીકરણને લૂપની મદદથી સોલ્વ કરો એટલે a ની કિંમત અને d ની કિંમત મળી જાય. બસ તમારી સમાંતર શ્રેણી તૈયાર. તો આ પ્રમાણે તમારી પરીક્ષામાં 3 માર્ક્સમાં પૂછાય અથવા 4 માર્ક્સમાં પણ પૂછાય વિભાગ ડી માં, બરાબર? યાદ રાખજો. એના પછી આવા દાખલો, 2 અંકની કેટલી સંખ્યાઓ, મેં તમને હમણાં જ કીધું, કોઈ પદ, પદોની સંખ્યા, કેટલામું પદ, કયું પદ, કેટલી સંખ્યા. કેટલી સંખ્યા કે એનો મતલબ પણ શું શોધવાનું? n શોધવાનું, બરાબર? આમાં સમાંતર શ્રેણી પહેલા બનાવવી પડશે. 3 વડે વિભાજ્યની જગ્યાએ 4 વડે વિભાજ્ય કે, 5 વડે વિભાજ્ય કે, 2 અંકની જગ્યાએ 3 અંકની સંખ્યા કે, બરાબર? 2 અથવા 3 અંકની કહેશે. એના પછી છેલ્લેથી 11મું પદ, આ પણ સારો દાખલો છે. જ્યારે પણ તમને છેલ્લેથી કોઈ પદ શોધવાનું કે ત્યારે ચોપડીમાં સૂત્ર નથી આપેલું, આ સૂત્ર યાદ રાખજો. l - n - 1 * d. d એટલે સામાન્ય તફાવત, 7 માંથી 10 જશે, -3 આવશે. n છેલ્લેથી 11મું પદ શોધવાનું, તો n ની જગ્યાએ 11 મૂકવાના અને n એટલે અંતિમ પદ, બરાબર? જેને આપણે an પણ કહી શકીએ. આ સૂત્ર મૂકશો એટલે ફટાફટ તમારો જવાબ આવશે 2 સેકન્ડમાં.
2 સેકન્ડમાં તો ને 1 મિનિટમાં આવી જશે બરાબર. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લો. આ છે તમારા 5.2 ની વાત કરું છું. 5.1 માંથી તો વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષી પૂછાઈ શકે છે, એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. પ્રથમ 4 પદ શોધો, સમાંતર શ્રેણી છે કે નહીં, એવું જ બધું કીધું છે બરાબર. 5.2 માં ઘણા બધા દાખલા છે, પણ 5 દાખલા વિદ્યાર્થી મિત્રો મેં તમને કહી દીધા આનામાંથી પૂછાશે બરાબર. આ 5 દાખલા કરશો તો 15 દાખલા ઓટોમેટિકલી તમને આવડી જશે, એનું ટેન્શન ના લો. ચલો સ્ક્રીનશોટ લઈ લો. એના પછી વિદ્યાર્થી મિત્રો 5.3 ની વાત કરીએ તો એમાં શું છે? SN. જ્યારે પણ તમને સરવાળો દેખાય એનો મતલબ તમારે SN વાળું સૂત્ર વાપરવાનું. ચલો પહેલા બીજા નંબરનો દાખલો જોઈ લો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો. એમાં તમારે સમજવાનું પણ છે, બંનેની રકમ એક જ જેવી છે. જો પણ આ પહેલો દાખલો 2 માર્ક્સમાં પૂછાય, બીજો દાખલો 3 માર્ક્સમાં પૂછાય. તમે કહેશો સર એવું કેમ? તો અહીંયા જો પહેલામાં શું કીધું છે? 5, 10, 15 ડોટ 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 20 પદ સુધી. એનો મતલબ 20 પદોનો સરવાળો કરવો છે, તો આપણે S20 વાળું સૂત્ર વાપર્યું એટલે તમારો જવાબ આવી જશે. પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રોબ્લેમ શું થશે? 5, 10, 15 પ્લસ 500. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને n ખબર નથી. તમને શોર્ટ એન્ડ સિમ્પલ ભાષામાં સમજાવું તો તમારે જોવાનું સંખ્યા પ્લસ ડોટ ડોટ પ્લસ સંખ્યા. અહીંયા કોઈ સંખ્યા આવી જાય એનો મતલબ આપણને n નથી ખબર, તો સૌથી પહેલા an વાળું સૂત્ર વાપરવાનું. an વાળું સૂત્ર તમને ખબર જ છે, an બરાબર a પ્લસ કૌંસમાં n માઇનસ 1 ઇન્ટુ d. એ તમને ખબર પડી જાય. 5 ડિફરન્સ પણ 5 નો છે. આ છેલ્લા પદને શું કહેવાય? an કહેવાય, અંતિમ પદ. તો an ના સૂત્ર પરથી પહેલા n શોધી દેવાનું, બસ n મળી જાય પછી SN વાળું સૂત્ર વાપરી દો. પહેલું વાપરવું હોય તો પહેલું, બીજું વાપરવું હોય તો બીજું, મોટું વાપરવું હોય મોટું, નાનું વાપરવું હોય તો નાનું. ઉપર વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ SN વાળું સૂત્ર વાપરશો તો તમારો જવાબ આવી જશે બરાબર. આ 2 દાખલા જોઈ લેજો. એના પછી આ તો દાખલો આ 2 કરો તો આ તો આમાં તો સિમ્પલ કીધેલું છે 22 પદોનો સરવાળો, તો n બરાબર 22 લખો અને SN વાળું સૂત્ર વાપરો. ફરીથી કેટલા પદ આવ્યું એનો મતલબ શું શોધવાનું? n શોધવાનું. આ દાખલો વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સમાં પણ પૂછાઈ જાય, 4 માર્ક્સમાં પણ પૂછાઈ જાય, યાદ કરી દેજો. પ્રથમ 10 ધન પૂર્ણાંકોનો સરવાળો, પ્રથમ n ધન પૂર્ણાંકોનો સરવાળો, પ્રથમ 100 ધન પૂર્ણાંકોનો સરવાળો, એ લોકો કોઈ પણ વસ્તુ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. 3 માર્ક્સમાં વિદ્યાર્થી મિત્રો સરવાળા વાળો આવશે અને વિભાગ બી માં વિદ્યાર્થી મિત્રો 5.2 માંથી આવશે બરાબર. ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો આવા દાખલા તમને આપેલા છે. a બરાબર 5, d બરાબર 3, an બરાબર 50. તો વિદ્યાર્થી મિત્રો જો તમને કંઈ જ ના આવડતું હોય બરાબર, જો તમે આ વિડીયો જોઈ રહ્યા હોય અને તમને 5મા ચેપ્ટરમાં તકલીફ હોય તો વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું? જે આપેલું હોય એ પહેલા લખી દો. અહીંયા જો an આપેલું છે તો an નું સૂત્ર વાપરો. તમને ખબર છે an ના સૂત્રમાં શું હોય? a હોય, n હોય અને d હોય. એ તમને આપેલો છે, d તમને આપેલો છે, તો an નું સૂત્ર વાપરશો તો તમને n મળી જશે. n મળી ગયો, જેમ કે n બરાબર માનીને ચાલો 10 આવ્યો, તો અહીંયા શું લખેલું છે? n ની જગ્યાએ 10 મૂકી દો. S10 એટલે 10 પદોનો સરવાળો શોધી દો. 3 માર્ક્સ તમારા પાક્કા. તો બસ આવું જ કરવાનું. અહીંયા વિદ્યાર્થી મિત્રો SN આપેલો છે તો SN નું સૂત્ર વાપરો. જો an આપેલો હોય તો an નું સૂત્ર વાપરો, SN આપે તો SN નું સૂત્ર વાપરો. તમે કહેશો સર kn આપેલું હોય તો, pn આપેલું હોય તો, mn આપેલું હોય તો, એવું આપેલું હોય? ના આપેલું હોય. કારણ કે ચેપ્ટરમાં 2 જ સૂત્રો છે, 3-4 સૂત્રો છે, પણ મેઇન 2, એક સરવાળા માટેનું અને એક નોર્મલ વાળું. ચલો એના પછી આ 2 પ્રશ્ન પણ સારા છે. 6 વડે વિભાજ્ય 40 ધન પૂર્ણાંકોનો સરવાળો, 8 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો. આ વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટબુક ના જ છે બરાબર. આ ટેક્સ્ટબુક ના જ છે વિદ્યાર્થી મિત્રો, પણ એ લોકો 6 ની જગ્યાએ 5 કરી દે, 8 ની જગ્યાએ 4 કરી દે, 15 ની જગ્યાએ 20 કરી દે, 40 ની જગ્યાએ 30 કરી દે. એ લોકોને જે પ્રમાણે ચેન્જ કરવો હોય એ પ્રમાણે ચેન્જ કરે. પણ આપણને વિદ્યાર્થી મિત્રો ખબર છે સમાંતર શ્રેણી બનાવવાની છે, એટલા માટે હું તમને કહું છું કે તમે 1-2 વખત પ્રેક્ટિસ કરી લો. રવિવારે વિદ્યાર્થી મિત્રો મારું ટાર્ગેટ છે 6-7 કલાક, 10 કલાક, 12 કલાક હું લાઈવ આવીશ. એમાં વિદ્યાર્થી મિત્રો આખું ગણિત હું તમને કરાવીશ બરાબર, તો ટેન્શન ના લેતા. અહીંયા વિદ્યાર્થી મિત્રો 0 અને 50 વચ્ચે અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો, એટલે તમારે લખો તો 1 + 3 + 5 + ડોટ 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 પ્લસ 49 બરાબર. આ થઈ ગઈ તમારી સમાંતર શ્રેણી. અહીંયા સમાંતર શ્રેણી આપેલી હતી, અહીંયા તમે સમાંતર શ્રેણી બનાવી બરાબર. અયુગ્મ કીધું છે, યુગ્મ કે તો 2, 4, 6 એ પ્રમાણે લેવાની બરાબર. તો આ હતા વિદ્યાર્થી મિત્રો જે તમારું 5મું ચેપ્ટર છે એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બરાબર. વન શોર્ટ રિવિઝન બીજા બધા વિષયના પણ આવશે, બીજા બધા ચેપ્ટરના પણ આવશે. તમારે શું કરવાનું છે? તમારી ચેનલ છે, તમારા સપોર્ટની મને જરૂર છે. વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરજો.
મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.